Hello dear students, today we will learn adverbials. This is one of the grammatical topics in English. So first of all we will learn what is adverb. Adverb એટલે કે ક્રિયા વિશેષણ કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. અહીંયા adverbની એક વ્યાખ્યા આપેલી છે. An adverb is a word used to add something to the meaning of a verb, another adverb and an adjective. આપણને ખબર છે કે એડવર્બ જે છે એ એક પ્રકારનું ક્રિયા વિશેષણ છે. તો ઘણી વખત વાક્યમાં એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે, ઘણી વખત ક્રિયા વિશેષણના અર્થમાં પણ વધારો કરે છે અને ક્યારેક એડજેક્ટિવ એટલે કે વિશેષણના અર્થમાં પણ વધારો કરે છે. It is used to modify adjectives, verbs and adverbs. એ એડજેક્ટિવ્સને, વર્બ્સને અને એડવર્બ્સને મોડિફાઈ કરે છે સેન્ટેન્સની અંદર, એટલે કે એના અર્થમાં વધારો કરવાનું કામ કરે છે. When you are talking about a situation or an event, sometimes you want to say something about it which has not been indicated by the subject, object or a complement or a verb. You can do this by using an adverb. જ્યારે પણ આપણે કોઈ પરિસ્થિતિ અથવા તો કોઈ પણ બનાવ બની ગયો છે એ વિશે વાતચીત કરતા હોય ત્યારે એડવર્બ છે એ એક પ્રકારની એવી વસ્તુ બતાવે છે કે જે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, કોમ્પ્લિમેન્ટ કે વર્બ નથી બતાવતા. એટલે કે ઇવેન્ટ ક્યારે બન્યો છે, ક્યાં બન્યો છે, કેવી રીતે બન્યો છે, આ બતાવવાનું કામ વાક્યમાં એડવર્બ કરે છે. An adverb is a word or group of words which you add to clause when you say something about an event or situation. ક્યારે કોઈ બનાવ બને છે, કોઈ પરિસ્થિતિ બને છે ત્યારે એડવર્બ એક એવા પ્રકારનો વર્ડ છે કે મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે ક્યારે એ બનાવ ક્યારે બન્યો છે, કઈ જગ્યાએ બન્યો છે, કેટલા વાગે બનાવ્યો છે, આ પરિસ્થિતિ એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, હાઉ મચ ઇટ અકર્સ ઓર વેન ઇટ અકર્સ. તે ક્યારે બન્યો છે અને કેવી રીતે બન્યો છે. તો હવે અહીંયા થોડા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છે. એક્ઝામમાં તમને જે એડવર્બિયલનો ટોપિક છે એ એમસીક્યુ ટાઈપ્સ પૂછાય છે અને ખાસ કરીને તમને લોકોને સેન્ટેન્સની અંદર તમારે પ્રોપર એડવર્બ મૂકવાનું થશે. તો આપણે જેમ ગઈકાલે આપણે અલગ અલગ સિન્થેસિસના વર્ડ્સ જોયા કે કઈ રીતે આપણે સેન્ટેન્સને જોઈન કરી શકીએ, તો એ જ રીતે અહીંયા એડવર્બિયલ્સની અંદર આપણે દરેક એડવર્બ્સના જો મિનિંગ આપણને ખ્યાલ હશે તો આપણે સેન્ટેન્સમાં પ્રોપરલી એને મૂકી શકશું. તો એક્ઝામ્પલ્સ જોઈએ છે. સી લાફ્ટ ક્વાઇટલી એટલે કે તેણી શાંતિથી હસી એટલે કે બહુ ધીમેથી હસી. તો અહીંયા જ્યારે પણ કોઈ સેન્ટેન્સમાં કોઈ વર્ડની પાછળ એલવાય આપેલું હોય છે એ છે એડવર્બ ઓફ મેનર, એટલે કે કઈ રીતે કોઈ પણ ક્રિયા થઈ છે. તો સેન્ટેન્સની પાછળ એલવાય આવે એટલે સમજવાનું કે એડવર્બ છે અને એ એક પ્રકારની મેનર બતાવે છે કે કઈ રીતે કોઈ પણ કાર્ય થયું છે. જેક ઇઝ વોકિંગ સ્લોલી. જેક છે ધીમે ધીમે ચાલી રહ્યો છે. He is walking very swiftly. તે ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે. She was tremendously beautiful. તેણી ખૂબ જ સુંદર હતી. તો tremendously એટલે કે અદ્ભુત રીતે, ખૂબ જ. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને બતાવીશ કે ટાઈપ્સ ઓફ એડવર્બ્સ કયા કયા છે. There are actually 8 types of adverbs are there and these are as under adverb of time. પહેલા તો એડવર્બ છે સમય બતાવે છે. તો સમયમાં કઈ કઈ રીતે કયા શબ્દો જે છે એ ટાઈમ બતાવશે આપણને. તો સૂન એટલે કે હમણાં જ, આપણે કહીએ છીએ કમ સૂન, હું હમણાં જ આવું છું. અગો એટલે બહુ પહેલાં. બિફોર એટલે પણ પહેલાં. લેટલી એટલે કે મોડેથી. યેટ એટલે હજુ સુધી. ધેન એટલે ત્યારે. ટુડે એટલે આજે. પછી છે એડવર્બ ઓફ મેનર એટલે કે કઈ રીતથી કોઈ ક્રિયા થઈ રહી છે. સો એટલે કે એટલું બધું. બ્રેવરી એટલે કે ખૂબ જ હિંમતથી. હાર્ડ એટલે કે ખૂબ જ એફર્ટ્સથી, ખૂબ પ્રયત્નથી. હેપીલી આનંદથી. સાઉન્ડલી ખૂબ જ ફેરલી, ખૂબ રિઝનેબલી. શ્યોરલી ચોક્કસ રીતે. લકીલી ખૂબ નસીબદાર રીતે. સર્ટેનલી ખૂબ ચોક્કસ રીતે. તો આ રીતે કઈ કઈ રીતે કોઈ કાર્ય થાય છે એ મેનર બતાવે છે. તો એડવર્બ ટોટલ 3 પ્રકારના છે. એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ અને એડવર્બ ઓફ મેનર. એટલે કે એડવર્બ છે વાક્યની અંદર કાં તો સમય બતાવશે, કાં તો જગ્યા બતાવશે અને કાં તો એલવાય વાળો જે વર્ડ એટલે કે મેનર બતાવશે, રીત બતાવશે કે કઈ રીતે કોઈ પણ ક્રિયા થઈ રહી છે. પછી છે રિલેટિવ એડવર્બ. રિલેટિવ એડવર્બમાં WH વર્ડના વર્ડ્સ હશે કે જે બતાવે છે હાઉ એટલે કેવી રીતે, વાય શા માટે, વેર કે જ્યાં અને વેન કે જ્યારે. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. હવે અહીંયા ફ્રીક્વન્સી બતાવે છે કે કેટલી વખત કોઈ વસ્તુ બનેલી છે.
રેરલી ભાગ્યે જ, નેવર ક્યારેય નહીં, ઓલવેઝ હંમેશા, સેલ્ડમ એટલે પણ ભાગ્યે જ, યુઝ્યુઅલી એટલે કે લગભગ મોટે ભાગે, જનરલી સામાન્ય રીતે રોજ બનતું હોય તો આપણે યુઝ્યુઅલી કહી શકીએ, ઓકેઝનલી ક્યારેક ક્યારેક, ટ્વાઇસ બે વખત, નેવર ક્યારેય નહીં, ઓફન એટલે ક્યારેક. તો આ પ્રકારના વર્ડ્સનો તમને જો ગુજરાતી મિનિંગ ખ્યાલ હશે તો તમે કોઈ પણ સેન્ટેન્સમાં પ્રોપર એડવર્બ્સ મૂકી શકશો. પછી છે ઇન્ટ્રોગેટિવ એડવર્બ. ઇન્ટ્રોગેટિવ એડવર્બમાં વાય શા માટે, વેન ક્યારે, હાઉ કેવી રીતે. પછી છે એડવર્બ ઓફ ડિગ્રી. હવે અહીંયા ડિગ્રીના એડવર્બ બતાવે છે કે કેટલા પ્રમાણમાં કોઈ વસ્તુ થઈ છે. રાધર એટલે કે ના કરતાં વધારે, ટુ એટલે કે ઘણું બધું, આપણે કહીએ છીએ ઇટ ઇઝ ટુ મચ, ટુ મચ એટલે કે ઘણું બધું, રિયલી ખરેખર, વેરી ખૂબ જ, ફુલ્લી એટલે કે સંપૂર્ણ રીતે, હાર્ડલી ભાગ્યે જ, ફેરલી એટલે કે સામાન્ય રીતે, ક્વાઇટ એટલે કે એકદમ શાંતિથી. તો આ એડવર્બ ઓફ ડિગ્રી હતા. નેક્સ્ટ આવે છે એડવર્બ ઓફ અફર્મેશન એન્ડ નેગેશન એટલે કે પોઝિટિવ અને નેગેટિવ. અનડાઉટેડલી બેશક રીતે, સર્ટેનલી ચોક્કસ રીતે, નેવર ક્યારેય નહીં, નોટ એટલે કે નથી, અપારેન્ટલી દેખીતી રીતે, ઓબ્વિયસલી સામાન્ય રીતે, નો એટલે કે નથી. પછી આવે છે એડવર્બ ઓફ પ્લેસ, જગ્યા બતાવે છે એડવર્બ. અપવર્ડ એટલે કે ઉપર, બેકવર્ડ એટલે નીચેની સાઈડ, એવરીવેર એટલે કે બધી જ જગ્યાએ, ડાઉન એટલે નીચે, નિયર એટલે નજીક, અવે એટલે દૂર, હિયર એટલે અહીંયા જ, બાય એટલે કે નજીકમાં જ અથવા તો આસપાસ જ, ડાઉન એટલે નીચે અને ધેર એટલે ત્યાં. હવે ટાઈપ્સ ઓફ એડવર્બ્સ આપણે જોવાના છે. એડવર્બ્સના ટોટલ જે 3 પ્રકાર છે, એડવર્બ ઓફ મેનર, એડવર્બ ઓફ ટાઈમ અને એડવર્બ ઓફ પ્લેસ. ટાઈમ જે છે સમય બતાવશે તો એ પણ એડવર્બ હશે, ઘણી વખત પ્લેસ બતાવશે તો એ પણ એડવર્બ હશે, અને ઘણી વખત કઈ રીતે કોઈ કાર્ય થાય છે એલવાય વાળો જે વર્ડ આવશે, જે વર્ડની પાછળ એલવાય આવે છે અને એ કોઈ પણ ક્રિયા કેવી રીતે થઈ રહી છે એની મેનર બતાવશે, રીત બતાવશે. તો પહેલું જોઈએ છે એડવર્બ ઓફ મેનર. એડવર્બ ઓફ મેનર કમ્સ આફ્ટર વર્બ, ક્રિયાપદની પાછળ આવશે. ફોર એક્ઝામ્પલ, લીલી ડાન્સીસ બ્યુટીફુલી. લીલી છે ખૂબ જ સરસ રીતે નાચી રહી છે. તો કેવી રીતે નાચે છે? તો કે સરસ રીતે નાચે છે. તો બ્યુટીફુલી છે એ એડવર્બ થશે. તો ડાન્સીસ છે એ વર્બ છે અને વર્બની પાછળ બ્યુટીફુલી આપણે મૂક્યું છે. તો હંમેશા એડવર્બ ઓફ મેનર છે એ હંમેશા ક્રિયાપદની પછી આવશે. In another case, it is used after the object when there is one. ઘણી વખત ક્યારેક કોઈ નાઉન આપેલું છે, કોઈ ઓબ્જેક્ટ આપ્યું છે, કોઈ વસ્તુ આપ્યું છે તો એની પછી પણ યુઝ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, he gave her the money unwillingly. અનવિલિંગલી એટલે કે અનિચ્છાએ, જ્યારે આપણી ઈચ્છા ન હોય અને કોઈ કાર્ય કરતા હોય તો અનવિલિંગલી કહી શકીએ. જો આપણી ઈચ્છા છે તો વિલિંગલી, અને જો આપણી ઈચ્છા નથી તો અનવિલિંગલી. તો તેણે તેણીને પૈસા આપ્યા પણ અનવિલિંગલી એટલે કે અનિચ્છાએ. તો અનવિલિંગલી છે એડવર્બ છે અને મની એટલે કે ઓબ્જેક્ટ પછી યુઝ થયું છે. When in a sentence we have verb plus preposition plus object, an adverb is used either before the preposition or after the object. એક્ઝામ્પલ્સ જોઈએ કે જ્યારે પણ ક્રિયાપદમાં જે એડવર્બ જે છે એનો આપણે યુઝ કરીએ છીએ તો એ ઘણી વખત પ્રેપોઝિશનની પહેલાં પણ આવે છે અને ક્યારેક ઓબ્જેક્ટની પછી પણ આવે છે. સેમ લુક્સ એટ મી સસ્પિશિયલી. સસ્પિશિયલી એટલે કે શંકાની નજરે જોવું. ઓર હી લુક્ડ સસ્પિશિયલી એટ મી. તેણે મારી તરફ શંકાની નજરે જોયું. બરાબર. તો આ રીતે તમે સસ્પિશિયલી જે વર્ડ છે બરાબર એ ફર્સ્ટ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટની પછી મૂક્યો છે અને બીજા સેન્ટેન્સમાં જોવો છો તો પ્રેપોઝિશનની પહેલાં મૂક્યો છે. એડ પ્રેપોઝિશન છે અને એની પહેલાં સસ્પિશિયલી વર્ડ મૂકેલો છે. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે કે જે સમય બતાવે છે કે કેટલી વખત કોઈ ક્રિયા થાય છે. તો એના જે એડવર્બ્સ છે આપણે જોઈએ. ઓલવેઝ એટલે હંમેશા, ફ્રિક્વન્ટલી એટલે વારંવાર, ઓફન એટલે ક્યારેક. અહીંયા ઓફનમાં ઓફટન નથી બોલાતું, ઓફન બોલાય છે, ટી સાયલેન્ટ છે ત્યાં. વન્સ એટલે એક વખત, ટ્વાઇસ એટલે બે વખત, ઇરરેગ્યુલરલી એટલે કે અનિયમિત રીતે, સમટાઇમ્સ એટલે ક્યારેક, કન્ટિન્યુઅલી એટલે કે કન્ટિન્યુઅસલી ચાલતું હોય, એટસેટ્રા. એવર, સેલ્ડમ, રેરલી, સ્કેર્સલી અને હાર્ડલી. એવર એટલે ક્યારેક જ, નેવર એટલે ક્યારેય નહીં. એવર અને નેવર બંને એકબીજાના ઓપોઝિટ છે. સેલ્ડમ એટલે ભાગ્યે જ,
રેરલી એટલે પણ ભાગ્યે જ, સ્કેર્સલી અને હાર્ડલી એ બધાનો મિનિંગ થાય છે જ્યારે ભાગ્યે જ કોઈ વસ્તુ બનતી હોય ત્યારે આપણે આ વર્ડ યુઝ કરી શકીએ છીએ. એડવર્બ્સ આર અબાઉટ પ્લેસ્ડ ઇન અ સેન્ટેન્સ ઇન ટુ વેઝ. આ ઉપરના જે એડવર્બ છે એ વાક્યમાં બે રીતે યુઝ થઈ શકે છે. આફ્ટર ધ સિમ્પલ ટેન્સ ઓફ ટુ બી, ફોર એક્ઝામ્પલ હી ઇઝ ઓલવેઝ ઇન ટાઈમ ફોર પ્લે. ઓલવેઝ છે ખાસ કરીને સબ્જેક્ટ પહેલાં પણ યુઝ થઈ શકે છે અને ક્યારેક ટુ બીના ફોર્મ પછી, એટલે કે એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ એ બધા ટુ બીના ફોર્મ છે તો એના પછી પણ યુઝ થઈ શકે છે. બિફોર ધ સિમ્પલ ટેન્સ ઓફ ઓલ અધર વર્બ્સ, અને જ્યારે સિમ્પલ ટેન્સની પહેલાં, સિમ્પલ ટેન્સના ક્રિયાપદની પહેલાં જ્યારે યુઝ થાય છે તો એના એક્ઝામ્પલ્સ જોઈએ. તે સમટાઈમ્સ સ્ટે અપ ઓલ નાઇટ, તે લોકો ક્યારેક આખી રાત ત્યાં રોકાયા હોય છે. In compound tenses, adverbs are placed after the first auxiliary verbs or interrogative verbs after auxiliary plus subject. હવે દરેક વસ્તુ તમારે બહુ એમાં ડીપમાં જવાની જરૂર નથી, મેં અહીંયા રૂલ્સ દરેક વસ્તુ બતાવી છે, પણ તમારે માત્ર દરેક એડવર્બનો મિનિંગ અને એ એડવર્બ સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ થાય છે એ જ જોવાનું છે. અને ઓલરેડી તમને બ્લેન્ક્સ આપેલી હશે એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે એ બ્લેન્કમાં માત્ર તમારે ઓપ્શન ચૂઝ કરી અને એક એડવર્બિયલ મૂકવાનું રહેશે. તો એક્ઝામ્પલ્સ જોયું છે. યુ હેવ ઓફન બીન ટોલ્ડ નોટ ટુ ડુ ધીસ. તમને ક્યારેક એવું કહેવામાં આવ્યું છે કે તમે આ ન કરો. તો અહીંયા તમે તમારો ખાસ ટાર્ગેટ એ જ રાખજો કે દરેક એડવર્બના મિનિંગ ખબર હોવી જોઈએ કે એનો અર્થ શું થાય છે અને એને વાક્યમાં કેવી રીતે એડ કરી શકીએ આપણે. જો તમને દરેક એડવર્બનો મિનિંગ ખબર હશે તો તમે કોઈ પણ બ્લેન્ક છે ફિલઅપ કરી શકશો. હવે આવે છે એડવર્બ ઓફ પ્લેસ, એટલે કે જે જગ્યા બતાવે છે જે શબ્દો વાક્યની અંદર. If in a sentence there is no subject, then adverbs are usually placed after the verb. જો વાક્યમાં સબ્જેક્ટ નથી આપેલો, કર્તા નથી આપેલો, તો એડવર્બ્સ છે ક્રિયાપદ પછી તરત યુઝ થાય છે. ખાસ કરીને જોઈએ આપણે હી લીવ્સ એબ્રોડ, બરાબર, કે તે એબ્રોડમાં રહી છે. તો એબ્રોડ છે એક ફોરેન કન્ટ્રીની વાત કરી હોય ત્યારે એબ્રોડ કહી શકીએ, વિદેશમાં. તો એબ્રોડ જે છે એક પ્લેસ બતાવે છે અને એ ક્રિયાપદની પછી યુઝ થયું છે. તો અહીંયા સબ્જેક્ટ મીન્સ થર્ડ પર્સન છે, કોઈ વ્યક્તિ નથી પણ જસ્ટ એક પ્રનાઉન આપેલું છે. બટ તે કમ આફ્ટર વર્બ પ્લસ ઓબ્જેક્ટ ઓર વર્બ પ્લસ પ્રેપોઝિશન પ્લસ ઓબ્જેક્ટ. ઘણી વખત આ રીતે પણ યુઝ થઈ શકે. આઈ લુકડ ફોર ઇટ એવરીવેર. હું આસપાસ બધી જ જગ્યાએ મેં જોયું. હવે અહીંયા એવરીવેરનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે એવરીવેરનો મતલબ થાય છે કે બધી જ જગ્યાએ. Adverb phrases formed a preposition plus noun or pronoun or adverb. For example, he stood in the doorway. તે દરવાજામાં જ ઊભો રહી ગયો. ડોરવે છે તો દરવાજામાં જ, એટલે કે જે ઉંબરામાં ઊભો રહી જાય કોઈ વ્યક્તિ. તો એ પણ એક પ્રકારનું પ્લેસ બતાવે છે. પ્લેસ, ટાઈમ અને મેનર આ ત્રણ એડવર્બના મેઇન પાર્ટ્સ છે. હવે જોઈએ છે ટાઈમના એડવર્બ્સ. This type of adverbs is usually placed at the very beginning or at the very end of the clause. ફ્રન્ટ પોઝિશન ઓર એન્ડ પોઝિશન. હવે એક વસ્તુ અહીંયા એ ક્લિયર કરી છે કે જ્યારે પણ કોઈ સમય બતાવતું હોય વાક્યની અંદર તો એ સમય બતાવે છે એને એડવર્બ કહેવાય છે અને એ કાં તો વાક્યના સ્ટાર્ટિંગમાં હશે અને એ કાં તો વાક્યના એન્ડમાં હશે. ફોર એક્ઝામ્પલ, ઇવેન્ચ્યુઅલી હી કેમ ઓર હી કેમ ઇવેન્ચ્યુઅલી, બરાબર, બનવા જોગ રીતે, સદનસીબે એ આવ્યો, અથવા તો હી કેમ ઇવેન્ચ્યુઅલી તમે આગળ પણ મૂકી શકો ને પાછળ પણ મૂકી શકો, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ છીએ આઈ એમ કમિંગ સૂન. સૂન એટલે હમણાં જ આવું છું. તો જ્યારે પણ વાક્યમાં જે શબ્દ સમય બતાવતો હશે એ તમે આગળ મૂકી શકો અને પાછળ મૂકી શકો. જેમ કે સૂન આઈ એમ કમિંગ એટલે કે હું હમણાં જ આવું છું. એડવર્બ ઓફ ડિગ્રી. ઇટ મોડિફાઈવ્સ એન એડજેક્ટિવ ઓર એડવર્બ. વાક્યમાં એડજેક્ટિવ અને એડવર્બને જે મોડિફાઈવ કરે છે તેના અર્થમાં વધારો કરે છે અને એડવર્બ ઓફ ડિગ્રી કહેવાય છે. ઇટ પ્લેસ્ડ બિફોર ધ એડજેક્ટિવ ઓર એડવર્બ. હવે એક્ઝામ્પલ્સ જોઈએ. એડજેક્ટિવ અને એડવર્બની પહેલાં યુઝ થાય છે આ પ્રકારના જે એડવર્બ છે. યુ આર એબ્સોલ્યુટલી રાઇટ, બટ ઇનફ ફોલોઝ ઇટ્સ એડજેક્ટિવ્સ ઓર એડવર્બ્સ. ફોર એક્ઝામ્પલ, ધ કાર ઇઝ નોટ બિગ ઇનફ, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઇનફ જે છે એ ખાસ કરીને એડજેક્ટિવ કે એડવર્બની છેલ્લે આવે છે, એટલે કે બિગ છે એડજેક્ટિવ છે અને ઇનફ આપણે છેલ્લે મૂક્યો છે. ઇન્ટ્રોગેટિવ એડવર્બ કે જે ઇન્ટ્રોગેટિવ WH વર્ડથી આપણે યુઝ કરીએ છીએ. હાઉ ડીડ યુ ડુ ધીસ, તમે કેવી રીતે કર્યું. વાય આર યુ સોરી, તમે કેવી રીતે, કેમ દુઃખી છો. એડવર્બ ઓફ અફર્મેશન એન્ડ નેગેશન. જ્યારે કોઈ વસ્તુની અફર્મેશન એટલે કે હકારમાં આપણે કોઈ વસ્તુ હા પાડતા હોય
અથવા તો શ્યોરિટીથી કહેતા હોય, ચોક્કસ રીતે કહેતા હોય, અથવા તો ના પાડતા હોય કે ક્યારેય નથી એવું થતું, તો આપણે આ પ્રકારના એડવર્બ્સ યુઝ કરી શકીએ છીએ. આઈ વિલ સર્ટેનલી ગો ટુ કોલેજ. હું ચોક્કસ રીતે કોલેજ જઈશ. આઈ હેવ નેવર સીન હિમ. મેં તેને ક્યારેય નથી જોયો. તો સર્ટેનલીનો મિનિંગ થાય છે કે ચોક્કસ રીતે, અને નેવરનો મતલબ થાય છે ક્યારેય નહીં. હવે જોઈએ છે અમુક રૂલ્સ છે એડવર્બ્સના. તો પહેલું છે કે એડવર્બ ઓફ મેનર. મેનર એટલે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ સ્પેલિંગની પાછળ એલવાય આપેલું હોય એ એડવર્બ ઓફ મેનર હોય છે, અને એવું બતાવે છે કે કઈ રીતે કોઈ પણ કાર્ય થાય છે. સ્લોલી, ધીમે ધીમે. ક્વિકલી, ઝડપથી. હવે એડવર્બ ઓફ પ્લેસ. હિયર, ધેર, અહીંયા, ત્યાં. જે જગ્યા બતાવે છે એને એડવર્બ ઓફ પ્લેસ કહેવાય છે. જે રીત બતાવે છે એને એડવર્બ ઓફ મેનર કહેવાય છે. અને જે સમય બતાવે છે એને એડવર્બ ઓફ ટાઈમ કહેવાય છે. તો 3 પ્રકારના જે એડવર્બ છે અહીંયા. એડવર્બ ઓફ ટાઈમ, નાવ એટલે કે હવે. ધેન, ત્યારે. ટુડે, આજે. યસ્ટરડે, ગઈકાલે. ટુમોરો, આવતીકાલે. આર યુઝડ આફ્ટર અ વર્બ. અને આ બધા જ ક્રિયાપદની પછી યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, હી કેમ હિયર યસ્ટરડે. તે ગઈકાલે અહીંયા આવ્યો. હવે તમે જોઈ શકો છો કે હિયર છે એ વર્બ પછી યુઝ થયું છે. અહીંયા મીન્સ કે આ કોઈ પર્ટિક્યુલર પ્લેસ ઉપર, જગ્યા ઉપર. શોર્ટ ફોર્મ. હવે અહીંયા એડવર્બ 3 પ્રકારના છે. એડવર્બ ઓફ પ્લેસ, એડવર્બ ઓફ ટાઈમ અને એડવર્બ ઓફ મેનર. હવે આ ત્રણેયના શોર્ટ ફોર્મ છે. મેનર માટે આપણે એમનો યુઝ કરશું, પ્લેસ માટે પીનો યુઝ કરશું, અને ટાઈમ માટે ટીનો યુઝ કરશું. એડવર્બ ઓફ મેનર, એડવર્બ ઓફ પ્લેસ અને એડવર્બ ઓફ ટાઈમ. આ 3 પ્રકારના એડવર્બ જનરલી મોટે ભાગે સેન્ટેન્સની અંદર યુઝ થાય છે. સી સેંગ અ સોંગ સ્વીટલી ધેર યસ્ટરડે. હવે અહીંયા તમે જોઈ શકો કે આ વાક્યમાં 3 એડવર્બ આપેલા છે. મેનર પણ છે, પ્લેસ પણ છે અને ટાઈમ પણ છે. કઈ રીતે? તો કે તેણીએ ગઈકાલે ત્યાં ખૂબ જ સુંદર રીતે ગીત ગાયું. તો સ્વીટલી કેવી રીતે ગાયું? તો કે બહુ સરસ રીતે, મધુર રીતે ગાયું. તો સ્વીટલી મેનર છે. ક્યાં ગાયું છે? તો કે ત્યાં ગાયું છે. તો એ પ્લેસ છે. અને ક્યારે ગાયું છે? તો કે ગઈકાલે. તો એ સમય છે. તો અહીંયા મેનર, પ્લેસ અને ટાઈમ 3 આપેલા છે. નેક્સ્ટ રૂલ જોઈએ છે PM2 રૂલ, એટલે કે પ્લેસ, મેનર અને ટાઈમ માટેનો રૂલ. ઇન કેસ ઓફ એન એક્શન ઓર વર્બ કમ, ગો, રીચ, અરાઇવ, ધીસ રૂલ ઇઝ ફોલોડ. જો કદાચ વર્બની વાત આવે છે ત્યારે આ પ્રકારના રૂલ ફોલો થાય છે. ફોર એક્ઝામ્પલ, they went there happily yesterday. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા 3 એડવર્બ આપેલા છે. there એટલે ત્યાં, પ્લેસ બતાવે છે. હેપીલી એટલે આનંદથી, એ મેનર બતાવે છે. અને યસ્ટરડે એટલે ગઈકાલે, એ સમય બતાવે છે. હવે જોઈએ છે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એમાં છે ઓફન, સેલ્ડમ, એવર, નેવર, ઓલવેઝ. એ હંમેશા ક્રિયાપદની પહેલા યુઝ થાય છે. ઓફન એટલે ક્યારેક, સેલ્ડમ એટલે ભાગ્યે જ, એવર એટલે ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, અને ઓલવેઝ એટલે હંમેશા. એક્ઝામ્પલ્સ જોઈએ. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. હંમેશા સાચું બોલો. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે એડવર્બ છે, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી હંમેશા ક્રિયાપદની પહેલા યુઝ થશે. નેક્સ્ટ રૂલ છે યુઝ ઓફ એલ્સ એન્ડ અધર. હવે એલ્સ અને અધર જે 2 એડવર્બ છે એના યુઝ જોઈ લઈએ. એલ્સ એટલે કે નહીતર, અને અધર એટલે કે બીજું કોઈ પણ. તો એલ્સ હંમેશા બટથી ફોલો થાય છે, એટલે કે બટ એને બદલે તમે બટનો યુઝ કરી શકો છો, અને અધરને બદલે અધરવાઇઝનો પણ યુઝ કરી શકો છો. ઇટ ઇઝ નથિંગ એલ્સ ધેન શિયર મેડનેસ. એ કંઈ જ નથી કે એ ખોટી એક પ્રકારનું ગાંડપણ છે. તો અહીંયા તમે ધેનને બદલે બટનો પણ યુઝ કરી શકો છો. સી હેડ નો અધર ઓલ્ટરનેટિવ બટ સ્ટે હિયર. તેની પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો પણ અહીંયા રહેવા કરતા. તો અહીંયા પણ તમે બટને બદલે ધેનનો યુઝ થઈ શકે છે. સી હેઝ નો વન એલ્સ ટુ લુક આફ્ટર હર એક્સેપ્ટ મી. તો અહીંયા બટના બદલે એક્સેપ્ટનો યુઝ થઈ શકે છે. એક્સેપ્ટ એટલે કે ના સિવાયનું. નેક્સ્ટ છે બોથ નેવર એન્ડ નોટ ધ એડવર્બ્સ. નોટ અને નેવર બંને એડવર્બ્સ છે. નેવર એટલે ક્યારેય નહીં, અને નોટ એટલે નથી. તો ધ યુઝ ઓફ નેવર ફોર નોટ ઇઝ ઇનકરેક્ટ. પણ તમે નોટને બદલે નેવરનો યુઝ ક્યારેય ન કરી શકો. એક્ઝામ્પલ્સ જોઈએ છે. આઈ નેવર વોન્ટ ટુ ઉટી લાસ્ટ યર. હું ક્યારેય પણ ઉટી નથી ગઈ. તો અહીંયા એ કીધેલું છે કે આપણે ક્યારેય નેવરને બદલે નોટનો યુઝ નથી કરી શકતા, કેમ કે બંનેનો મિનિંગ ટોટલી ડિફરન્ટ છે. નેવર એટલે ક્યારેય નહીં, અને નોટ એટલે નથી.
તો અહીંયા એક્ઝામ્પલ્સ આપેલું છે કે જેમાં નેવરનો યુઝ કર્યો છે, નોટને બદલે, પણ એ સેન્ટેન્સ ઇનકરેક્ટ છે. તો જ્યારે પણ તમે નેવર નોટને બદલે યુઝ કરશો તો એનો મિનિંગ છે ટોટલી અલગ જ થઈ જશે. આઈ નેવર વેન્ટ ટુ ઉટી લાસ્ટ યર. ગયા વર્ષે હું ઉટી ક્યારે ગઈ જ નથી. તો આ તમે સેન્ટેન્સનો મિનિંગ જ બંધ બેસતો નથી. તો અહીંયા આપણે યુઝ કરી શકીએ નોટ. આઈ ડીડ નોટ ગો ટુ ઉટી લાસ્ટ યર. હું ગયા વર્ષે ઉટી ગઈ નથી. તો આ સેન્ટેન્સ પરફેક્ટલી ઓકે છે. નેક્સ્ટ છે આઈ રિમેમ્બર નેવર ટુ હેવ સેડ સો. મને યાદ છે કે ક્યારેય તેમણે એવું કંઈ કીધું નથી. તો આ પણ સેન્ટેન્સ સાચું છે. તો જ્યાં નેવરનો યુઝ થાય ત્યાં નેવરનો જ કરવાનો છે, અને નોટનો યુઝ થાય ત્યાં નોટનો જ કરવાનો છે. જ્યારે નથી એવું કહેવું હોય તો નોટ, અને ક્યારેય નહીં એવું કહેવું હોય તો નેવર. આઈ નેવર અલાવ માય સન ટુ ગો આઉટ ઇન ડાર્ક. હું અંધારામાં મારા સનને ક્યારેય અલાવ નથી કરતી કે બહાર જઈ. તો અહીંયા પણ તમે જો નોટનો યુઝ કરો તો રોંગ થાય, પણ નેવર છે એ રાઈટ છે. ઇનફ ઇઝ એન એડવર્બ એન્ડ ઇટ ઇઝ યુઝડ આફ્ટર એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ. ઇનફ એટલે કે પૂરતું. તો ઇનફનો યુઝ હંમેશા એક પ્રકારનું એવું એડવર્બ છે કે જે એડજેક્ટિવ અથવા તો કોઈ એડવર્બ પછી એનો યુઝ થાય છે. હી ઇઝ બ્રેવ ઇનફ ટુ ડુ ધીસ. એ ખૂબ બ્રેવ છે કે તે આ કાર્ય કરી શકે છે. તો બ્રેવ એડજેક્ટિવ છે, અને એના પછી આપણે બ્રેવ પછી ઇનફનો યુઝ કર્યો છે. ઇનફનો મિનિંગ થાય છે પૂરતું. નેક્સ્ટ છે રૂલ. બોથ ડાયરેક્ટ એન્ડ ડાયરેક્ટલી આર એડવર્બ્સ. હવે ડાયરેક્ટ અને ડાયરેક્ટલી બંને એડવર્બ છે. ડાયરેક્ટ ઇઝ યુઝડ આફ્ટર અ વર્બ એન્ડ ડાયરેક્ટલી ઇઝ યુઝડ બિફોર અ વર્બ. તો ડાયરેક્ટ છે ક્રિયાપદની પછી યુઝ થશે, ડાયરેક્ટલી છે ક્રિયાપદની પહેલા યુઝ થશે. એક્ઝામ્પલ્સમાં આપેલા છે. ધ ટ્રેન ડાયરેક્ટલી ગોઝ ટુ દિલ્હી. તો ડાયરેક્ટલી તમે જોયું કે ક્રિયાપદની પહેલા આપેલું છે. ધ ટ્રેન ગોઝ ટુ દિલ્હી ડાયરેક્ટ. તો અહીંયા દિલ્હી પછી ડાયરેક્ટ આપેલું છે, એટલે કે કોઈ પણ નાઉન પછી આપેલું છે, કોઈ પ્લેસ પછી આપેલું છે. નેક્સ્ટ રૂલ છે. બોથ હાર્ડ એન્ડ હાર્ડલી આર એન એડવર્બ. હાર્ડ અને હાર્ડલી બંને એડવર્બ્સ છે. હાર્ડ ઇઝ યુઝડ ઇન અ પોઝિટિવ સેન્સ એન્ડ હાર્ડલી ઇઝ યુઝડ ઇન અ નેગેટિવ સેન્સ. સેવ યોર હાર્ડ અર્ન મની. તમે બહુ મહેનતથી જે પૈસા બચાવ્યા છે એને સેવ કરો. હાર્ડલી હેડ હી રીચ વેન ધે લેફ્ટ. તે લોકો જ્યારે નીકળ્યા ત્યારે ભાગ્યે જ ત્યાં પહોંચ્યો હશે, મીન્સ કે લગભગ પહોંચ્યો જ નહીં હોય. તો જ્યારે નેગેટિવ સેન્સમાં યુઝ કરવાનું છે તો હાર્ડલી, અને પોઝિટિવ સેન્સમાં યુઝ કરવાનું છે તો હાર્ડ. ઇનફ ઇઝ એન એડવર્બ એન્ડ ઇટ ઇઝ યુઝડ આફ્ટર એન એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ, જે આપણે હમણાં જોયું. નેક્સ્ટ રૂલ છે. વેરી ઇઝ યુઝડ વિથ ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. વેરી જે છે એક પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે કે ખાસ કરીને આપણે ઘણી વખત સેન્ટેન્સમાં યુઝ કરતા હોઈએ છીએ કે સી ઇઝ વેરી બ્યુટિફુલ, હી ઇઝ વેરી હેન્ડસમ, હી ઇઝ વેરી ક્લેવર. તો વેરીનો મતલબ થાય છે ઘણું બધું. હિઝ સ્પીચ વોઝ વેરી ઇન્સ્પાયરિંગ. તેની સ્પીચ છે ખૂબ ઇન્સ્પાયરિંગ હતી. નેક્સ્ટ છે અગો. એગો એન્ડ બિફોર બંને સમય માટે યુઝ થાય છે. જ્યારે સમય ચોક્કસ હોય છે તો એગો, અને અચોક્કસ હોય છે તો બિફોર. એગો ઇઝ યુઝડ વિથ અ ડેફિનેટ ટાઈમ, એટલે ચોક્કસ સમય માટે એગો, અને બિફોર ઇઝ યુઝડ વિથ ઇનડેફિનેટ ટાઈમ, અચોક્કસ સમય માટે બિફોર. ફોર એક્ઝામ્પલ, આઈ સો હિમ 5 years અગો. મેં તેને 5 વર્ષ પહેલાં તેને જોયો. તો 5 વર્ષ પહેલાં ફિક્સ ટાઈમ છે એટલે એગો, અને ધે હેડ કમ બિફોર આઈ કેમ. હું આવી એ પહેલાં તે લોકો આવ્યા હતા. તો હું આવી એ પહેલાં આવ્યા હતા, કેટલા ટાઈમ પહેલાં આવ્યા હતા એ અચોક્કસ છે, એટલે બિફોરનો યુઝ કર્યો છે. નેક્સ્ટ હવે જોઈએ છે એડવર્બ ઓફ મેનર, કે જેમાં તમે નાઉનની સાથે એલવાય લગાવી અને જે એડજેક્ટિવ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, લવ પ્લસ એલવાય ઇઝ મીન્સ લવલી. ફ્રેન્ડ પ્લસ એલવાય ઇઝ મીન્સ ફ્રેન્ડલી. એડજેક્ટિવ્સમાં જોઈએ છે એની સાથે એલવાય લગાવીએ છીએ ત્યારે સ્લો પ્લસ એલવાય ઇઝ ઇક્વલ ટુ સ્લોલી. સ્વિફ્ટ પ્લસ એલવાય ઇઝ ઇક્વલ ટુ સ્વિફ્ટલી. નેક્સ્ટ રૂલ છે. યેટ મીન્સ ટિલ નાવ વેન ઇટ ઇઝ યુઝ ઇઝ એન એડવર્બ. યેટનો મતલબ થાય છે હજી સુધી, ટિલ નાવ. ધ ક્રિમિનલ હેઝ નોટ બીન ફાઉન્ડ યેટ. ક્રિમિનલ ગુનેગાર હજી સુધી મળ્યો નથી. ધ ક્રિમિનલ ઇઝ યેટ ટુ બી ફાઉન્ડ. ક્રિમિનલને હજી તો શોધવાનો છે. હવે અહીંયા આપણે એક્સરસાઇઝ કરવાની છે. અત્યાર સુધીમાં આપણે અલગ અલગ પ્રકારના એડવર્બ્સ જોયા. એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ અને એડવર્બ ઓફ મેનર. સેન્ટેન્સમાં આપણે એનો યુઝ કર્યો. હવે અહીંયા થોડીક આપણે એક્સરસાઇઝ કરવાની છે કે જેથી કરીને બ્રેકેટમાં આપેલા જે વર્ડ છે એને આપણે સેન્ટેન્સમાં મૂકવાના છે. તો ચલો કરીએ. પુટ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એટ ધ પ્રોપર પ્લેસ. આપણે જે એડવર્બ આપેલા છે એને વાક્યમાં પ્રોપર જગ્યાએ મૂકવાના છે. આઈ નેવર ગો ધેર. હું ત્યાં ક્યારેય જતી નથી. અથવા તો આઈ સેલ્ડમ ગો ધેર. હું ભાગ્યે જ ક્યારેક ત્યાં જઉં છું. સી હેઝ લેફ્ટ ધ પ્લેસ.
તેણીએ આ જગ્યા છોડી દીધી છે, મીન્સ કંઈથી નીકળી ગઈ છે. તો આપણે કહી શકીએ સી હેઝ ઓલરેડી લેફ્ટ ધ પ્લેસ, કેમ કે ઓલરેડી છે, ખાસ કરીને આપણે ટુ બીના ફોર્મ પછી યુઝ કરીએ છીએ. હી સપોર્ટ્સ મી, તે મને સપોર્ટ કરે છે. તો આપણે કહી શકશું હી ઓલવેઝ સપોર્ટ્સ મી, કેમ કે ઓલવેઝ ક્રિયાપદ પહેલાં યુઝ થઈ છે. ધ બોયઝ હેઝ ડન હિઝ પાર્ટ, તો આપણે કહી શકીએ ધ બોય હેઝ ડન હિઝ પાર્ટ વેલ. છોકરાએ તેનો જે પાર્ટ છે, જે એને કામ કરવાનું તે બહુ સારી રીતે કર્યું છે. તો વેલ છે એ એડવર્બ છે. આઈ હેવ સીન હિમ, મેં તેને જોયો છે. ઓફન એટલે ક્યારેક, તો આપણે યુઝ કરી શકીએ આઈ હેવ ઓફન સીન હિમ, મેં તેને ક્યારેક જોયેલો છે. સી હેઝ ગોન હોમ, તેણી ઘરે ગઈ છે. અને ઓલરેડી એટલે ક્યારની, તો આપણે એવું કહી શકીએ સી હેઝ ઓલરેડી ગોન હોમ, તેણી ક્યારની ઘરે જતી રહી છે. હી ટોક્સ ટુ મચ, તે ખૂબ વાતો કરે છે. સમટાઈમ્સ એટલે ક્યારેક, તો હી સમટાઈમ્સ ટોક્સ ટુ મચ એટલે કે તે ઘણી બધી વખત બહુ વાતો કરે છે. હી ઇઝ એક્ટિવ, તો હવે વેરીનો યુઝ કરશું. હી ઇઝ વેરી એક્ટિવ, એડજેક્ટિવ પહેલાં યુઝ થશે વેરી. સી કમ્સ ઇન ટાઈમ, તેણી સમયની પહેલાં આવે છે. ઓલવેઝ એટલે હંમેશા. સી ઓલવેઝ કમ્સ ઇન ટાઈમ. નેક્સ્ટ છે હી હેઝ એક્ઝામિન ધ કેસ, ઓલરેડી એટલે ક્યારનો. હી હેઝ ઓલરેડી એક્ઝામિન ધ કેસ, તેણે ક્યારનો કેસને સ્ટડી કરી લીધો છે. તો અહીંયા આપણે એડવર્બ્સને કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો છે તમારા એડવર્બિયલ્સ શીખવા માટે ખૂબ યુઝફુલ થશે, અને એક્ઝામની અંદર તમે સેન્ટેન્સ રીડ કરી અને પ્રોપર એડવર્બ્સ છે એમને મૂકી દેશો તો તમને ખૂબ સારા એવા માર્ક્સ મળશે, અને પ્લસ તમને પ્રોપર ખ્યાલ આવી જશે. તો ખાસ કરીને જે 3 પ્રકારના એડવર્બ છે એમને મિનિંગ ખાસ કરીને યાદ રાખો, જેથી કરીને સેન્ટેન્સમાં તમે જોશો તમને તરત ખ્યાલ આવશે કે આપણે કઈ ખાલી જગ્યામાં કયો આન્સર મૂકવાનો છે. ઓકે, સો વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. If you like the video, like it, share with your friends and subscribe my channel for more upcoming video. Give your feedback in comment section below. How was this video for you? So thanks for watching and see you in the next video. Till then, bye bye.